ચલો આપણે ક્યાં વાત કરતા હતા? ઓક્સિડેશન અવસ્થા પર વાત કરતા હતા. ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા કેમ વધે? જેમ જેમ તમે Sc થી ક્રોમિયમ અને મેંગેનીઝ તરફ જાઓ તેમ તેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જશે. પછી મેંગેનીઝમાં શું થાય? 3d5 થઈ જાય. યાદ છે કે નથી? કે કેવું પડશે મારે તમને? જુઓ તમે Sc જો અહીંયા હું તમને કહું મસ્ત. Sc હોય Sc તો એની અંદર ખાસ સમજો. તો આર્ગન ફોરેસ્ટ ટુ 3d1 3D1. યસ ફોરેસ્ટ 2 હતું અને 3d1. આમાં હું Sc+3 કરો એટલે આખું ખાલી થઈ જાય બધું. હા કે ના? ટિટેનિયમ ની વાત કરું તો એમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. Sct વેનેડિયમમાં અને વેનેડિયમમાં 3 હોય. હા કે ના? Sctv Cr માં કેટલા હોય? અયુગ્મિત 5 હોય અને અહીંયા આગળ 6 હોય ટોટલ. યાદ છે તમને? અને મેંગેનીઝમાં કેવું હોય? 5 યુગ્મિત હોય. પછી શું થાય ખબર છે? મેંગેનીઝ પછી આયન ઉપર આવીએ ને એટલે તરત જ શું થવાનું છે કહો? હવે આયનમાં શું થવા લાગશે? આ 5 તો હોય જ. પછી શું થાય મને કહો તો ફટાફટ. ચલો તો આ 1 યુગ્મિત થતા જાય. આ 2 3 4 5 પછી એક પાછું અહીંયાથી યુગ્મિત સ્ટાર્ટ થઈ જશે. તો આજે છે એ ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો Fe માં +6 ભાગ્ય એમ જોવા મળે. Fe માં +6 પણ એ વધારે સ્થાયી ના હોય. વધારે સ્થાયી કેવું હોય? +2 કે +3. યાદ રાખજો. હવે કેવું થવાનું છે? હવે પાછું કેવું થવાનું છે? ધીમે ધીમે જો પાછી ઘટતી જશે કેમ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જશે. હા કે ના? દેખાય છે તમને દીકરાઓ? કોબાલ્ટ નિકલ કોપર કોબાલ્ટ નિકલ મોટા ભાગે +3 જ હોય. આખા ડી વિભાગમાં એક જ એવું તત્વ છે કે જે +1 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી ધરાવે છે. કોઈ કહેશે કોણ છે? કોઈ કહેશે કોણ છે એ? Cu. કોપર. કોપર. Cu+1. યસ, કારણ કે Cu+1 માં 3d10 હોય. હા કે ના? યસ ઓર નો? હા. અને બીજું અને ઝિંક જુઓ તમે તો ઝિંકમાં કેમ થશે? +2. હવે એક વસ્તુ ખાસ સમજજો. આપણને એમ થતું હોય કે ફ્લોરિન જોડાય ને તો આ પ્લસ અવસ્થા મળે. ફ્લોરિન વાંધો નથી, MnF6 સુધી જઈ શકે પણ 7 સુધી લઈ જવા માટે ઓક્સિજન કામમાં આવે. અમુક સમયે કદ સાથે સાથે એના વીજભાર પણ મહત્વનો ભાગ ભજવે છે. અહીંયા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવો ને તો બધા એની મહત્તમ ઓક્સિડેશન અંક મેળવી શકે. એક બેસ્ટ એક્ઝામ્પલ આપું હું તમને. તમને તો ખબર જ છે Sc TVCr Mn આયર્ન કોબાલ્ટ નિકલ એન્ડ ઝિંક. તો અહીંયા કેવું થવાનું છે? Sc ની જ્યારે હું વાત કરતો હોઉં તો એની ઓક્સિડેશન અવસ્થા Sc Sc2O3 મળે. TiO2 હોય. કયું હોય? TiO2 હોય. હવે V માં જુઓ વેનેડિયમમાં શું આવે? VO2+ આવે, V2O5 આવે, VO3- આવે. તો આ બધાની અંદર જુઓ તમે ઓક્સિડેશન આંક જુઓ તો કેટલો થશે કહો તો? વેનેડિયમનો ઓક્સિડેશન આનો +3 મેક્સિમમ, આનો +4 +5 +6 ને +7. અહીંયા સુધી આ જે એનો ઓક્સિડેશન આંક જે છે એ શું દેખાડે? એમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન, એમાં રહેલા સમૂહની સંખ્યા પણ આપણે કહી શકીએ એક્ઝેક્ટલી. ઓકે, આ 13મા સમૂહમાં, 14મા સમૂહમાં, 15 16 17. ક્રોમિયમમાં શું આવે કહો તો? Cr2O3. આ ઉપરાંત એક આવે Cr2O7. યસ ઓર નો? CrO3 આવે સર, મજાક ના કરો. CrO4-2 આવે ક્રોમેટાઇન. Cr2O7-2 આવે સર. ઓકે, યાદ છે મને. અને MnO4- આવે. યાદ છે? હા કે ના? ઓકે, આમાં શું થાય ખબર? આખું ક્રમશઃ આવે આમ +2 +3 +4 +5 +6 +7. ડી અને એફ વિભાગની જ્યારે આપણે વાત કરીએ ને તો આ બધામાં ઇલેક્ટ્રોન રચના કેવી હોય? તો આ જુઓ કે અહીંયા ધારો કે આમ Mn લો તો +1 થી લઈને ક્યાં સુધી આગળ વધે? +1 +2 +3 +4 +5 +6 +7 આવી આગળ વધે. હા કે ના?
હવે તમે લોકો ખાસ એક વસ્તુ સમજો તો કેવું થશે અહીંયા આગળ સમજો તો ડી અને એફ વિભાગમાં આવું થાય એમાં એક એક નો વધારો થવા જાય પણ પી વિભાગના તત્વમાં તો પરંતુ પી વિભાગના તત્વમાં તો શું થતું હતું કહો તો પી વિભાગના તત્વોમાં તો એકદમ બબ્બેનો ઘટાડો થાય ધારો કે બોરોન એલ્યુમિનિયમ હોય યાદ કરો બટાકા આલુ ગાજર ઈન થેલા તો +3 અને +1 તો +3 કરતા +1 ની સ્થાયીતા વધારે હતી કોઈ મને એક શબ્દમાંનું કારણ આપશે પી વિભાગ કરતા તદ્દન અલગ છે આમ બટાકા આલુ ગાજર ઈન થેલ આવું હતું પછી આપણે એવું કહેતા હતા આ +3 +3 +3 +1 +3 +1 +3 તો કોઈ મને કહેશે આમાં +1 ની સ્થાયીતા કેમ વધે આની પાછળનું કારણ શું હતું કહો તો મને આની પાછળનું કારણ શું હતું કહો તો નીચે જતા ધાતુ ગુણધર્મ વધે. નાય નિષ્ક્રિય ઇલેક્ટ્રોન યુગ્મ અસર કેમ આમ કરો છો નિષ્ક્રિય ઇલેક્ટ્રોન યુગ્મ અસર યાદ કરો ચલો ચલો 12ની કક્ષામાં NH2 હોય અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધે એટલે S કક્ષકના ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં ભાગ લેવાનું વલણ ઘટાડે આવું કઈ શીખેલા છો પેલા કે નથી શીખેલા કહો તો યાદ રાખજો પી વિભાગના તત્વોમાં બબ્બેનો જોટો ઘટે જ્યારે ડી અને એફ માં એક એક નો વધારો થાય તો એની પાછળનું કારણ શું છે કે આમાં ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન આનું કારણ છે અને આનું કારણ શું છે તો કે નિષ્ક્રિય ઇલેક્ટ્રોન યુગ્મ અસર આગે ના ભૂલી ગયા કે શું યાર હવે માનસી આવું ભણેલી છે કે નહીં તું દીકરા યસ સર. સાહેબ અમને એવું બહુ યાદ નથી રહેતું સાહેબ અમને બહુ નહીં યાદ રહેતું ઓકે ચલો પછી કહો નેક્સ્ટ કહો ચલો ફટાફટ ચલો નેક્સ્ટ પોઈન્ટ ની વાત કરીએ તો હવે કોણ આવશે કહો તો મને આ ઓક્સિડેશન અવસ્થામાં એક નોંધ યાદ રાખજો કોણ કોણ તો કે KMnO4 અને K2Cr2O7 KMnO4 અને K2Cr2O7 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે ઓકે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે KMnO4 અને K2Cr2O7 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે KMnO4 અને K2Cr2O7 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે ઓકે ચલો ચલો આટલું તમે યાદ રાખો આ ઓક્સિડેશન અવસ્થામાં આટલા પોઈન્ટ યાદ રાખવાના છે ચલો કોઈ ખબર પડી ગઈ તમને ક્લિયર અહીંયા સુધી ઓક્સિડેશન અવસ્થા સુધી ઓકે કઈ વાંધો નહીં હવે પછીનો ટોપિક છે M+2 અને M વિશે ચર્ચા કરવાની છે પોટેન્શિયલ અને બીજી ચર્ચા આપણે કોના ઉપર કરવાની છે બીજી ચર્ચા આપણે કોના ઉપર કરવાની છે E0 M+3 અને M+2 પર આપણે ચર્ચા કરવાની છે ઓકે યસ ઓર નો હા કે ના આ બંને ઉપર આપણે આપણી ચર્ચા કરવાની છે ચલો ફાવશે સર ને હા બોલો આમાં આયનીકરણ એન્થાલ્પીમાં તો બહુ બધું આપ્યું છે ને ચોપડીમાં. ફરીથી બોલ તો મને સમજ ના પડી શું કહે દીકરા એટલે ચોપડીમાં આયનીકરણ એન્થાલ્પીમાં બહુ બધું આપ્યું છે એમ કહું છું. 2 પેજ નું આપ્યું છે એમ ને હેલો યસ. હવે તને એક વાત કહું પણ એ 2 પેજ નું આખું ક્યારે પૂછાવાનું નથી ને આખું તને મેં જેટલા બેઝિક કોન્સેપ્ટ કીધા ને એ રીઝન વાઇઝ જ પૂછાવાના છે તું એક વખત વાંચજે ટ્રાય કરજે એમાં લેંગ્વેજ પણ થોડીક ટફ છે મેં તને ઈઝી લેંગ્વેજમાં 2 મિનિટમાં બધું ક્લિયર કરાવી દીધું કારણ કે એ લોકોને એમ છે કે આપણે આગળ કંઈ ભણેલા જ નથી પણ એકચ્યુઅલી આપણે આગળ કવર અપ કરેલું છે આ કે ડી વિભાગના તત્વો કોને કહેવાય અર્ધપૂર્ણ કક્ષકની સ્થાયીતા વધારે ક્યારે હોય તમને પહેલેથી ખબર હતી ને D5 અને D10 જે છે એ વધારે સ્થાયી હોય કેમ
D5 માં મેઇન કારણ શું આવે કહેતો? વિનિમય અર્થપૂર્ણ ઉર્જા ભરાયેલી હોય. ઓલા યુગમાં વધારે બને તો એ લોકો એના ઉપર વધારે ખેંચેલું છે. પછી એ લોકો એક ટોપિક આના ઉપર વધારે ખેંચેલું છે. Mn+2 અને Mn+3, Fe+2 અને Fe+3. તો એ પણ મેં તને ડિટેલમાં શીખવાડ્યું દીકરા. એટલે અલગ કઈ નથી, પણ એ લોકોએ પૂરેપૂરું શીખવાડ્યું જ તમને. અને એમને એમ છે કે તમને કઈ ખબર જ નથી પડતી. પડી સમજ? ઓકે. ઓકે. એ લોકો આખો ભાગ શું કર્યો ખબર? પહેલા આવર્તમાં શું થાય એ કીધું. જો એ લોકો આખો બે પેજ છે એ શેના જેવું કહું. પહેલા એવું કીધું આવર્તમાં શું થાય, પછી એવું કીધું સમૂહમાં શું થાય, પછી સમૂહમાં એને એવું કીધું બીજા અને ત્રીજાની કેવી છે, બીજા અને ત્રીજાની કેવી છે, લગભગ સમાન, એટલો બધો ઘટાડો નથી થતો. તો એનું કારણ કયું આવે? પાછું સમજાવવું પડે. લેન્થેનોઇડ સંકોચન સમજાવવું પડે. Lengthened સંકોચન. હા. પછી આયનિક એન્થાલ્પીમાં કોણ ભાગ ભજવે? તો કે વિનિમય ઉર્જા મહત્વનો ભાગ ભજવે. પછી એ લોકો શાના ઉપર આવ્યા કે Mn+2 અને Mn+3 વાળા ઉપર આવ્યા. પછી એ ટોપિક માંથી તે લોકો શાના ઉપર ગયા? D5 અને D10 ઉપર ગયા. અને છેલ્લે બધાનું સારાંશ આપ્યો. પડી સમજ તને? આમ છે. Yes. એટલે હજી તું તમ તારે વાંચજે, ના સમજ તો કાલે આપણે પાછા રિવાઇઝ કરશું. ડોન્ટ વરી. ઓકે.